નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું જો આજના વિડીયોમાં। જો આજે આપણે ઘઉં પાકી ગયા છે અને કાઢવાના છે અને કટળ આવી ગયું છે અને જો હવે કાઢવાના ચાલુ કરવા છે। જો ઘઉં હવે આપણે આ બધા પાકી ગયા છે, ક્યાંય લીલા નથી ને ઘઉં કટરમાં હા સુકાઈ જાય ત્યાં જ નીકળો તો સારા ઘઉં થાય। જો મિત્રો ઘઉં કાઢવાનું હાલે છે। બીજી ટાંકી આવી છે, ટાંકીમાં કે છે 80 થી 90 મણ માય છે। આપણે 496 ટુકડા છે। થોડુંક ઘારના હિસાબે આ વાદળા થઈ ગયા એના હિસાબે પૂતળા થોડાક આવે છે, બાકી તો કટર ચોખ્ખું છે ને કટકી પણ નથી। એ તો આપણે ફૂકડીમાં સાફ કરી નાખશું એટલે આ બધું થઈ જાય કમ્પ્લીટ। તો જો મિત્રો આપણે હવે ઘઉં બધા નીકળી ગયા છે અને આવડો ઢગલો થયો છે ને આપણે કટરની 3 ટાંકી ભરાણી છે અને કટરવાળા એમ કહેતા હતા કે 80 થી 90 મણ માય છે આમાં। અને હવે આપણે સાફ કરી અને બસ આપણે વેચવાના છે। અને ભરી ત્યારે ખબર પડે કે કેટલા મણ થાય।
કાંટો કરે ત્યારે અને ઉત્પાદન તો લગભગ અંદાજે વર્ષ સારું જ આવશે. આપણે 5 વીઘાનું વાવેતર કરેલું હતું ઘઉંનું. અને બસ જો આજના વિડીયોમાં આટલું. જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બચ્ચો ધન્યવાદ.